સહજાનંદ સ્વામી મહારાજને જય. સભામાં ઉપસ્થિત આપના સૌના ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ સહજાનંદ સ્વામી, ધોલેરા ધામવાસી મદન મોહનજી મહારાજ, ઘનશ્યામ મહારાજ, આ કથાના વક્તા શ્રી મહોદય શ્રી હરિપ્રકાશ સ્વામી, પ્રેમ સ્વામી, વડતાલવાળા સ્વામી, વિજય સ્વામી, આગળ બેઠેલા આ કથાના મુખ્ય યજમાન, યાત્રિક ભુવનના મુખ્ય દાતા પણ બિરાજમાન છે, અર્જણભાઈ શેઠ છે, બીજા ઘણા છે, તમામ સત્સંગી બંધુ મિત્રો અને આ ગામના ચુડાસમા દરબારો પણ દેખાય છે. આ શિક્ષાપત્રીની કથા સ્વામીએ હાથમાં લીધી છે. 212 શ્લોક, દુનિયાના તમામ શાસ્ત્ર કરતાં નાનામાં નાની છે. અહીંયા બેઠા 1.5 ઇંચની, 1.5 ઇંચની, 1.25 ઇંચની એવી શિક્ષાપત્રીની રચના નિષ્કુળાનંદ સ્વામીએ કરી. એવી 28 શિક્ષાપત્રી લક્ષ્મી સ્વામીના આસને વડતાલમાં છે. જાઓ દર્શન કરજો. 1/2 ઇંચનું શાસ્ત્ર, 1.25 ઇંચનું હું દર્શન કરી આવ્યો છું એટલે કહું છું. એમાં 212 શ્લોક છે, પણ એમાં આજ્ઞા 3618 કરીશ. છટકી જવાની કોઈ વાત નથી કે આપણા આટલા શ્લોક છે ને આપણા આટલા છે નહીં, બધા જ આપણા જ છે. સનાતન શિક્ષાપત્રી આપીશ. સાધુના કાયદા કે બ્રહ્મચારીના કાયદા હોય, આપણો પૂજારી હોય તો એને બ્રહ્મચારીના કાયદા પાળવા પડે. એક ઉંમરના 4 ભાગ કરે, પાછળની 2/2 જિંદગી સાધુના કાયદા લાગે. છટકવાની વાત નથી. ધામમાં જવાના કાયદા એક જ છે, ત્યાં બધા હરખા. આપણા 52 વર્ષ થાય પછી બધા કાયદા હરખા. વિધિ વાક્ય 353 છે કે આમ કરવું, આમ કરવું, આમ કરવું. બધા કરતા હતા, પણ એમાં વિશિષ્ટતા નહોતી. થૂકવાળા દોરાના હાર પોરવાતા હતા, વાટ્યું વાસ મારી જતી હતી, ચૂનો કરનારા નહોતા, ગાયનો ગળિયો મારવા નહોતા, નેવે બાંધવા કાચી નહોતી. તેથી આવા અડીખમ મંદિરો કરી દીધા. એ 200 રાજાએ મહારાજને હાંચવા છે. એમાંથી 100 રાજા શ્રીજી મહારાજના આશ્રિત થઈ ગયા હતા. એમાં રજપૂતો હતા, ચુડાસમા હતા, પરમાર હતા, ઝાલા હતા, બધા જ હતા. ગોહિલવાળી દરબારના હતા. 3 તો મુસ્લિમ રાજા, આમદ ખાન જુનાગઢના હોય, માણાવદરના ગજેફર ખાન હોય, એનો દીકરો કમાલદિલ ખાન, એના બનેવી બાટવાના ધુલેખા હોય, કે પછી વજરુદ્દીન રાજા માંગરોળના હોય. મુસ્લિમ રાજાઓએ પ્રભુ ભજ્યા, ઓળખી ગયા કહેવાય. સફરા અલી મીર સાહેબનો મેનો આજ ગરડામાં ટીંગાઈસ ઉપર. જાઓ દર્શન કરજો. ચાદર સોનાના તારવાળી જો નહીં ઓઢાડ દાતારના ડુંગરે તો તને ઊંઘ નહીં આવે. 6 મહિનાથી નહોતી આવતી. એ મેનામાં બેસીને ગયો. સફરા અલી મીર સાહેબ સેનાપતિ હતો, વડોદરા 2400 ગામનો. એ ન્યા ગયા. નીચે જુસાફિર, મુસાફિર, ચિથરિયા, ગેબનશાન, જમિયલ શાહ દાતાર ઉપલ્યા. એ આપણા હિન્દુ ત્યાં પૂજા કરે. માથે રૂમાલ બાંધવાનો, બેયના ભેગા પીર. ગુમડા થઈને પીરે જઈને ગોળ માને ઈ નહીં. આ વાતો તો ઉપાસનાની છે. દર્શન કર્યા, હું તો ઊંઘ ન આવી. પાછો વળ્યો, ગઢડા આવ્યો. રાધાભાઈ નીકળ્યો તે સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી ત્યાં દાળિયાન, સિંગ ને ઓળાન, શેરડીન, શાકભાજી ને બધું પકવતા. ડાલા ભરી રાખે. મહારાજ આવે એટલે મોટા ઉત્સવ કરે. એ કે ઘડીક હુઈ જા. તે કે હું કપાળ ઊંઘ નથી આવતી. ખંભે અડધો રૂમાલ હતો, એને હજુરીઓ કહેવાય. હાથ લોવા સાધુ રાખે ને એ પાથર્યો. હું તો 3 વાગે જઈ ગયો. એ કે તું અલ્લાહ છો? તે કે મેં અલ્લાહ નહીં, હું સામને દિખતા હે લીમડી કે નીચે હો અલ્લાહ હે. મેનો લઈને પાછો ગઢડા આવ્યો ને ત્યાં આથમણા બારના ઓરડાની ઓસરી અને લીમડાની વચ્ચે મેનો ઉતારી અને મહારાજ સભા કરીને બેઠા હતા. ત્યાં દંડવત પ્રણામ કરીને કે મહારાજ મને આશ્રિત કરો. મુસ્લિમ રાજા આશ્રિત થઈ ગયો. માણાવદરના રાજાએ 200 વીઘા જમીન લખી દીધી હતી ગુણાતીતાનંદ સ્વામીને. ગુણાતીતાનંદ સ્વામીએ 400 સાધુ કરી નાખ્યા. જવાહર રોડે મોટું મંદિર ચાલુ કર્યું. ગોદડી ઓઢી, ખંભો બારો, કાંઈ નહોતું. ઓજદ ઉબેણ હિરણ ભાદરના પાણી ગિરનાર ઉપરલી જ્યારે ઉતરે ત્યારે બધી ભૂમિને રેલાણ કરી મૂકતા હતા. પછી ભાદરવા પછી પીળીઓ જાહેર થાય, બાકી કાંઈ ન થાય. થાય તો ઝીંઝવો થાય. એ ઝીંઝવો ખાઈને એના ભેંસોના એવા તો
દહીં થતા હતા ત્યાં આપણો આખા પીપલાણાના લાડુમાની ભેંસનું દહીં વખણાણું, દહીંનું માટલું શાળામાં ઠરીને તૈયાર થયેલું, આમ મૂકવા ગયા ત્યાં ફાટી ગયું, એકના બે ભાગ થઈ ગયા, માટલું દહીંનું એમની રહ્યું હતું, એટલે ગામનું નામ આખા પાડ્યું હતું. આ રીતે બધા રાજાઓએ બહુ સેવા કરી, મહેનત કરી. મેરકજી દરબાર, આ ટોપીવાળા બાપુના 7મી પેઢી, એના દીકરા મોબકજી, એના દીકરા કાનોભા, એને સાથે લઈને ધોલેરાની 100 કિલોમીટરની ભૂમિમાં નક્કી કર્યું કે અહીંયા આને આપણે અહીંયા ગાદી સ્થાપીશ. કાના બાપુને 4 દીકરા, પૂજાભાઈ, માલુ બાપા, અખાજી અને જેઠીજી. જેઠીજીની દીકરી જે હતા અજુબા, એ એના કાકાની દીકરી થતા, અને બુટાસિંહના દીકરા પૂજાભાઈ અને બનેસિંહ અને ફૂલીભાઈ ત્રણે હગા ભાઈ બેન. અજુબાને હમણાં બાપુએ વાત કરી કાલ, વણા પરણાવેલા, અને પૂજા બાપુને અલંપર પરણાવેલા. એ વીરબાને અહીં લાવ્યા. એ જોડી કેવી છે, જગત અને દેહથી જુદા વર્તવા વાળા હતા. આપણે તો જો આ 80ની ચાપ પાડી દીધી હોય, વિચાર કરો, લાઈટ ન હોય ને લાદી ન હોય તો બેઝ ન હોય, કોણ આવે? ધૂળમાં ખાવાનું, ધૂળમાં ઉત્સવ સમયા, તોય મહિમાનો પાર નહોતો. ભાતા હારે લઈને જવાના, ભાતું ખૂટી જાય ઘરે વયો આવવાનું. ઝાડવા હેઠે ઉતારા હતા. હરિભગત કાંઈ માગતો નહોતો. આજ એક જ ફરિયાદ, હારો ઉતારો નથી ને હારું રસોડું નથી. પણ કોઈ એમ કીધું વડતાલમાં અખંડ ધોઈને હાલે, એ ક્યાં હાલે? આમાં પૂછો તો આંગળી ઊંચી, ધોઈને ક્યાં હાલે? કેટલા બેઠા આમાં? તમારી જેવાની વાત નથી. આ બહુ અઘરું છે. વાતું કરીએ, સાધુને ફરિયાદ કર્યા કરીએ, આ સ્વામી આવ્યા પછી આમ છે ને તેમ છે ને, 4 હાથના ધોતિયા પહેરીને આખી જિંદગી અહીંયા સમર્પિત કરી દીધી. એક ભગવો રૂમાલ તો ખિસ્સામાં રાખી દો, વેવાય આવે બારો ન કઢાય. તરત એમ થાય કે હારું આ કોકે આ ભગવો કલરથી, એટલે તો બી છીએ આપણે. ત્યાં 4 ધોતિયા આખી જિંદગી પહેરવાના, સ્ત્રી ધનમાં કોઈ જે વર્તવાનું નહીં, કેમ થાય? શિક્ષાપત્રી તો શ્રીજી મહારાજે મેન્યુઅલ કીધું. બિશપ હેબર હોય કે થોમસ હોય કે સર માલકમ સાહેબ હોય, 1000 ગોરા આવ્યા, તેમાં 800 ઘોડેસવારને લાવ્યા હતા, 250 તો એના મોટા મોટા ઓલ્યા હતા અધિકારી. બંગાળમાં સર બેન્ટિનિક હતો, સર માલકમ મુંબઈમાં હતો, મુંબઈ રાજ્યને ગુજરાત એક હતું, અને અહીંયા રાજકોટમાં સર વિલિયમ થોમસ હતો. એને શિક્ષાપત્રી મહારાજે આપી. એ શિક્ષાપત્રીને આ ગઈ શિક્ષાપત્રી મહારાજે લેખમાં લખી છે. કાગળ હતો, 212 શ્લોક છે. એ શતાનંદ સ્વામીએ એને શ્લોકબદ્ધ કરી દીધી. નિત્યાનંદ સ્વામીએ એને આખી ગુજરાતી કરી દીધું. તો એ આપણને ખબર પડી કે હું લખ્યું છે. ઉત્તર પ્રદેશનો ભગવાન હોય ને ગુજરાતી આવડે, પણ જો એક ભૂલ ન જડે. આ વિશિષ્ટા દ્વૈત છે. આને એની ટોપી જુદી, બીજો કોઈ બાપુને લઈને બાંધી તો જોવે. આપણું વળેલું પાન બીડું વીખતા નથી આવડતું. ખીલી મારી હોય, લવિંગની ખીલી મારી હોય, એમ થાય કે આ ક્યાં ફિટ કર્યું છે. આપણું બધું જુદું, આપણા હાર જુદા, થાળ જુદા, બ્રહ્મચારી જુદા, એના નિયમ જુદા. 17 વાર હાથ ધોઈને વાત કોઈ માને? સાહેબ કોઈ માને? 200 વરમ વાર પગ ધોવાનો રિવાજ નહોતો દીધી, નાતા ધોતા કર્યા આપણને, મોવાર કરી દીધા મોવાર. આજ 1000 બિલ્ડર ને ઉદ્યોગપતિ ભેગા થાય ને, તો મારી પાસે 300 આપણા છે. 30% વસ્તી આપણી 2% છે હિન્દુસ્તાનમાં, અને ઉદ્યોગપતિ 30% છે. આ કેમ પૈસો દેતા હશે તે આ બધા મેલ ઉભા થાય. આ ખાર ભૂમિમાં હું તમને કહું, આ ગામથી ઓલું ગામ 5 ને 10 કિલોમીટરે, બધાને 200 ને 500 વીઘા જમીન, કોઈને ઓછી જમીન જ નહીં. વાવવા જ નહીં જવાનું. મેં વયો જાય પછી તો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં કાળ પડે તો અહીંયા પાકે ને કાંઈ ન મળે. કોરી કાઠિયાવાડ સોરઠમાં સાટો નહીં, ભડકી પડ્યો હલાર ભડાકા કરે ભાલમાં, હંધુ હરખું કાંઈ ન મળે. પણ ઘઉં બધા અહીંથી જતા હતા હો. પૂજા બાપુની અહીંથી ઘઉં મોકલતા હતા બધા ગામની અંદર. ઘઉંની રોટલી આપણે તો છે ને 3 જાતના રોટલા હતા. ગોવિંદાનંદ સ્વામી આવ્યા ને સાધુ થવા, નિષ્કુળાનંદ સ્વામીના દીકરા, થપ્પો આપ્યો મોટી બાઈએ,
ઝાર બાજરો ને ઉપર ઘઉં ઊંધો કરીને જમવા બેઠા હોય એનો બાપો આ મંદિર બાંધી શકે. મોટી બા કે આ કોણ હતો? એ કે ઘઉંના પડ્યા મૂકીને ઝારના ખાધા ત્યારે ગોપાળાનંદ સ્વામી પડખે નીકળ્યા. એ કે સિંહના સિંહ જ હોય એમ કહી દીધું. ક્યારે? અહીંયા પગ નથી ઠેરાવાના, અહીંથી જવાની ઉતાવળ જોઈએ. બ્રહ્માનંદ સ્વામીને ઉતાવળ હતી, મૂળીનું ઘમૂટનું કામ કર્યા વિના તેડવા નહીં આવું. 300 ગામના માણસોને લગાડીને પાયો ખોદ્યો તો. એ ઘુમટનું કામ કરીને ઉતાવળ હતી જવાની. મૂળજી બ્રહ્મચારીને કે ગઢડાના ઘુમટનું કામ કર્યા વિના નહીં આવતા. હવે એને ઉતાવળ ને મારા ધામમાં આવી ગયા. ચરણમાં સેવકમાં કાંઈ પૈસા આવે નહીં, કેવી રીતે મંદિર પૂરું કરવું? આચાર્ય મહારાજ આવ્યા, યોગાનંદ સ્વામીનો ડેલા માથે બાંધેલો મુગટ એમાં એનો ઉતારો. ત્યાં ગયા. એ કે કાંઈક આપો માતુશ્રીને કે વરિયાળી બાઈને કે કાંઈક આપો, આ પૂરું કરવું. તો કે અમારી પાસે કાંઈ નહીં, પણ કે એક શરતે દઈ હું દીકરો નથી. તો કે દીકરો દેવો એમાં હું? તે નાકની વાળી બાકી રાખીને બધું દઈ દીધું. લઈને જોડીને લઈને આવતા હતા. દરબારગઢમાં નીકળ્યા. સવારની વહેલી સવારમાં વાંસરીમાં ગોપાળાનંદ સ્વામી પૂજા કરે. ગોપાળાનંદ સ્વામી કે મૂળજી બ્રહ્મચારી જોડીમાં છોકરા રાખે. મૂળજી બ્રહ્મચારી પાછા વળી કે કોને કયો? એ કે તને. તમને? તે કે કેમ? તે કે હમણાં દઈને નો આવ્યા. તે કે મારી બલા જાણે છોકરો થાવ હોય થાય ને કાંઈ નહીં, મારે ઘૂમટ થઈ રહે એટલે ધામમાં જવું. આવી ઉતાવળ હોય એનું કામ છે. આ તો 80ના ઉતારા ને ધનજીભાઈના પૈસા ને આઈસ્ક્રીમ ને અહીંયા ગોવિંદભાઈ ના સ્વામીની હાંચવે છે બધાને. અહીંયા તુલસી નહોતા ઉગતા, સરોઠીના પાન જેવડા પાન આપણે મંદિરની વાંહે તુલસી હુકાઈ જતા હતા. ત્યાં બગીચા જોવો મારી પાસે ગાદી જેવા બગીચા થઈ ગયા. આ કેમ કર્યું છે? ગાય જાતી હતી આમ ભરવાડની કે દૂધ હેઠે પડે અને દોઈને પાછી આવે. બધા કે હાલો આ ભરવાડ કે આમ થાય. બાપુને મળ્યા. એ કે હાલો ત્યાં જઈ. ત્યાં ગયા. તો ક્યાંય ખોદવામાં કાંઈક હશે. ખોદ્યું ત્યાં તીકમ લઈને ખોદ્યું ત્યાં શિવલિંગ નીકળી. તીકમ અડ્યો ને ત્યાં લોહી નીકળ્યો. આ સાકાર નિષ્ઠાનો ભગવાન સહજાનંદ સ્વામી દિવ્ય સ્વરૂપ અહીંયા પધાર્યા. તે આપણે બધાની મૂર્તિમાં બેસી ગયા છે એટલે આપણને સમજાતું નથી. દિવ્ય સ્વરૂપ દેખાતું નથી, મનુષ્ય સ્વરૂપમાં મહિમા નથી. આ બેયની વચ્ચે ટીંગાટોળીમાં હરિભક્તની સ્થિતિ જોઈ એવી નથી. છાશ વલોણા જેવી છે. સ્વરૂપ સમજ્યા વિના, સાધુને ઓળખ્યા વિના, શાસ્ત્રમાં પ્રીતિ થયા વિના, આવા 6 ધામ હોય, આ ગાંફ હોય, પોળાદ હોય, નાની બોરું, મોટી બોરું, રોજકા, જસકા, આ પોલાર પર, અહીંયા વારણા, 30 જગ્યાએ તો આપણા સાધુએ તાલુકે તાલુકે હનુમાનજી પધરાવ્યા. ન્યા જ લાંબી લાઈન થાય. કાંઈ બીજે પાણાની સિંદૂર સોપડી લાંબી લાઈન ન થાય. આપણા પ્રતાપી હનુમાનજી બધે આ ભાયાત્માનંદ સ્વામીના શિષ્યએ પધરાવ્યા. હિંગળાજી હનુમાન 32,000 વીઘા જમીન પૂજાભાઈને એને પ્રતિષ્ઠામાં 15,000 વીઘા આપી દીધી. હવે ક્યાં પનો કોને જગ્યાએ ક્યાં ખબર હોય? કોઈક લૂંટી જાય ને વાટી જાય ને લઈ જાય. પછી હનુમાનજી પધરાવી દીધા સંતદાસ સ્વામીએ, ભાયાત્માનંદ સ્વામીના શિષ્ય. એ કે હવે ચોરી કરે ને હનુમાન લે. ટિકિટ ચોરી બંધ થઈ ગઈ. એ હિંગળાજી હનુમાન. હિંગળાજ એટલે લાલ લાકડું થાય છે વનસ્પતિ. એને હુકવીને સોલીને ખાંડીને કલર આવે હિંગળોક કલરનો. જે ચરણારવીન પીળા ટાઈપના લાલ છે ને એ હિંગળોકના છે. એ હિંગળાજ કલર કહેવાય. એના નામથી હિંગળાજીયા પાડ્યા. બાકી લાલ જેટલા ચરણારવીન છે એ બધા ચરણારવીન બધા કંકુના છે. હવા જોડી જુનાગઢમાં છે 124 જોડી, અમદાવાદમાં છે 787 જોડી, વડતાલમાં છે ગરડામ 294 જોડી છે. અહીંયા 18 જોડી ચરણારવીનની ચાદર હું કામ દીધી? ઓલો પોઠિયો ઘડ્યો ને ઓલી કમાઈને ઘડી તે વડોદરાનો કે મારે જવું કમાઈને ઘડી જોવા આવ્યા. ત્યાં કમાઈને ઘડતા હતા. એ કે મારે મહંતને મળવું. તો કે મહંત તો એ કે આમ બેઠા જાઓ. કે એ નહીં આમ ઝાપટીને ગયા. ત્યાં જઈને મેળો હતો એમાં બેઠા. તો કે તમે નહીં, મારે મહંતને મળવું. તો હું જ મહંત છું. કેમ? તે પાછા સાખી બોલ્યા નિષ્કુળાનંદ સ્વામી. મેં તો હીરો હૃદય ભર્યો કેમ કરીને ઓળખાય. હમો રહીને હમો રહે ત્યારે કિંમત એની થાય. આ બધા હીરાના શેઠિયા બેઠા. ધૂળવાળો હોય તો સેલ્વેટ મારીને પછી વેચવા ઘનશ્યામભાઈ મોકલે. શું કામ? નગર થોડી ઓળખાય હીરો. આ 18 જોડી ચરણારવીન પાડી દીધા. એક કમાઈને ઘડી એમાં રાજી થઈને શાંતાબાઈ છાસ તાણી 4 જગ્યામાં શાંતાબાઈ નાગડકામાં તાણી થાંભલી છે. પણ ગાડીઓ દીધું ભગવાને 25-25 ને 50-50 લાખની. પણ
અહીંથી સુરતથી વેરાવળ સુધીમાં 100 જેટલા પ્રસાદીના સ્થાન આવે. બરવાળા, રોજીદ ને રોજકા ને હેબતપર ને કેટલાય લાગઠ જ ગામ છે, પણ એક ગામમાં આપણી ગાડી ન વળે. પ્રસાદીના ગામ અહીંયા આવે, દર્શન કરે, ખાંડેશ્વર નો જાય, સાબર તળાવ છે, આ તળાવ છે, આ બાજુમાં કૂવો છે મંદિરની પાસે, પણ કોઈ દર્શન કરીને એમ ન વિચારાય શું બન્યું. અવડી મોટી લીલા કરી સહજાનંદ સ્વામીએ 1.5 લાખ દાખલાની, 1.5 લાખમાંથી 1500 દાખલા જો આપણને યાદ રહે ને, આવા સાધુ ભણી ભણીને 250 શાસ્ત્રી તો આચાર્ય છે આપણી પાસે. હવે આપણે પ્રશ્ન કરવા જેવું નથી. દુનિયામાં તો એક જ શાસ્ત્રનું એક સંપ્રદાય, દિવેલિયા મૂકવા શાસ્ત્ર રાખે, વાંચવાનું નહીં આખા ઘરને કોઈને. આ તો આખા ઘરને શિક્ષાપત્રી ભેટમાં આપી દીધી, સનાતન શિક્ષાપત્રી દીધી. નાની શિક્ષાપત્રી હોય તો માંગરોળમાં કથા કરી નારાયણ ગીતા ઈ, અને મોટી શિક્ષાપત્રી આ પાળવી કઠણ છે. ક્રોધનો કે આત્મઘાતનો એક જ શ્લોક છે, પણ એમાં 13 આજ્ઞા છે. શિક્ષાપત્રીમાં 3618 આજ્ઞા છે, બધી જ નવડી. વાંચી લો 3618. પાળે એનો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની છે.